ભુજમાં ચોમાસા પૂર્વે નાણાં સફાઈની કામગીરી તેજ બની છે। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે। શહેરના મુખ્ય નાળા અને ડ્રેનેજ લાઇનની સફાઈ કરાઈ છે। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અટકાવવા માટેના આ ખાસ પ્રયાસો છે। વિવિધ વિસ્તારોમાં મશીનરી અને કર્મચારીઓ તૈનાત કરાયા છે। ગટર અને નાળાઓમાંથી કચરો દૂર કરવાની કામગીરી ચાલુ છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તંત્રનું આ ખાસ આયોજન છે। ચોમાસા દરમિયાન પાલિકાની ટીમ સતત સક્રિય રહેશે। નાગરિકોની મુશ્કેલી ન પડે તેના માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે। વરસાદી સિઝનને ધ્યાનમાં રાખી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે। રજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને એક પાર્ટીને ટેન્ડર મળ્યું હતું, એને કાલથી સ્ટાર્ટ કરી દીધું કામ। કાલે લગભગ મેઇન મુખ્ય આવ છે ત્યાંથી સફાઈ સ્ટાર્ટ કરી છે અને અમારી પણ એવી ગણતરી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય છે એ કોલોનીઓને અત્યારથી જ લોકેશન કરીને ત્યાં પેલું કામગીરી ચાલુ કરાવી છે। અમને આ વખતે એમનો ટેન્ડરમાં એવી રીતે ઉલ્લેખ કર્યું છે કે ખાલી નાલા સફાઈ નહીં, ચોમાસાની આખી સિઝન દરમિયાન એ લોકો હાજર રહેશે અને વરસાદ પડી ગયા પછી પણ કદાચ ક્યાંક અવરોધ ઊભું થાય તો એ દૂર કરશે। અતિ વરસાદ થાય અને ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ થાય ત્યાં પણ એ હાજર રહીને ક્લિયર